નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ નહીં? આજે આપણે જોવાના પ્રકરણ નંબર 14 અને એનો સ્વાધ્યાય 14.1 નો ક્વેશ્ચન નંબર 10 જોવાના છે મિત્રો. તો મિત્રો એક ખાસ વિનંતી છે, વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો અને ખાસ કરીને કમેન્ટ કરજો મિત્રો, કારણ કે અમે આટલી બધી મહેનત કરીએ છીએ અને તમારી ખાલી 1 મિનિટનું કામ છે. એક કમેન્ટ કરવાની છે, એમાં 15 સેકન્ડ લાગશે. એક લાઇક કરવાની છે, એમાં 5 સેકન્ડ લાગશે. અને એક શેર કરવાની છે, એમાં 40 સેકન્ડ લાગશે. એટલે મિત્રો કેટલી થઈ? 1 મિનિટ. 1 મિનિટમાં તમારે ખાલી 1 મિનિટ અમને આપવાની છે દરેક વિડીયોમાં, બરાબર મિત્રો? તમારે આટલું ભણાવીએ છીએ, આટલું તમારા માટે કરીએ છીએ, વિડીયો બનાવીએ છીએ, એ પણ ફ્રી, કંઈ પણ નહીં. ખાલી મિત્રો તમારે 1 મિનિટ અમને આવવાની છે, તો તમે એટલું નહીં કરી શકો અમારા માટે. પ્લીઝ મિત્રો આ વિડીયોને જેટલો થઈ શકે એટલો તમારા મિત્રોને શેર કરો. તમારા જેટલા પણ મિત્રો હોય તેટલા બધા જ મિત્રોને શેર કરી દો, બરાબર મિત્રો? તો ચાલો મિત્રો આપણે પ્રકરણ નંબર 14 સંભાવના જોઈએ, એનું સ્વાધ્યાય 14.1 નો ક્વેશ્ચન નંબર 10 જોઈએ. તો જોઈએ, એક ગલ્લામાં અહીંયા એક ગલ્લામાં 50ના 100 સિક્કા, એકના 50 સિક્કા. અહીંયા મિત્રો એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા છે. 50ના નહીં, 50 પૈસાના 100 સિક્કા, એકના 50 સિક્કા અને બેના 20 સિક્કા અને 5ના 10 સિક્કા છે. એટલે કે 100, 50, 150, 20, 170 ને 10, 180. 180 સિક્કા કુલ છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે છે. તે સમસંભાવી હોય તો તે સિક્કો 50નો હશે. તેની સંભાવના કેટલી થશે? તો 50 ભાગ્યા 170 કરવા પડશે મિત્રો. એટલે કે 50 ભાગ્યા 170 કરીશું આપણે, તો આ 50 ભાગ્યા નહીં, 50ના 100 સિક્કા એટલે 100 ભાગ્યા 180 કરીશું આપણે, તો આપણને 5નો માઉસ મળશે, બરાબર? એવા 5ના સિક્કા ન હોય તેની સંભાવના શોધવાની છે. 5ના સિક્કા 10 છે, 10 બરાબર, એટલે કે 5ના સિક્કા ન હોય, બરાબર, એટલે 5ના સિક્કા 10 છે. 180માંથી 10 જાય એટલે 170. 170 ભાગ્યા 180 કરશે એટલે 17 ભાગ્યા 80 જવાબ આપણને મળી જશે, બરાબર? મૌખિક આવો જવાબ તમારી પરીક્ષામાં આવું પણ એક દાખલો પૂછાઈ શકે. બેઝિક માટે તમારે 14 માર્ક્સનું છે અને સ્ટાન્ડર્ડ માટે તમારે 13 માર્ક્સ, 8 માર્ક્સનું આ સંભાવના આવી બોર્ડમાં આવશે, બરાબર મિત્રો? તો જોઈએ, એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, એકના 50 સિક્કા, બેના 20 સિક્કા અને 5ના 10 સિક્કા છે. તો મિત્રો અહીંયા આપણે કુલ સિક્કા, મિત્રો તમારે અહીંયા નંગ નહીં લખવાના, કારણ કે તમે કેડા લેવા જાઓ છો તે નંગ લખો છો, એટલે નંગ લખવાના નહીં, બરાબર? તો અહીંયા કુલ સિક્કા એટલે કે બેના 20 સિક્કા પ્લસ એકના 50 સિક્કા. મિત્રો અહીંયા જગ્યા ખૂટે એવી છે, હું અહીંયા સી લખું છું, તમારે સિક્કા લખી દેવાના, બરાબર? પ્લસ 5ના 10 સિક્કા અને 50ના 100 સિક્કા, બરાબર મિત્રો? હવે આપણે જોઈશું આગળ. એક જ મિનિટ, તમને ક્વોલિટી સારી દેખાય ને એવું કરવું પડે ને મિત્રો યાર. બરોબર, ચલો ફોકસ થયું ને? હવે સફેદ લાઇટ આવીને સફેદ દેખાશે હવે. તો જોઈએ મિત્રો, હવે કુલ સિક્કા આવી ગયા. જો અહીંયા એક જ મિનિટ ફૂટપટ્ટીની જરૂર પડશે. હવે પહેલું છે કે 50ના સિક્કો 50 પૈસાનો સિક્કો હશે, તો ઘટના એ બરાબર 50 પૈસાનો સિક્કો હશે પણ લખી શકો, હોય પણ લખી શકાય, બરાબર મિત્રો? હવે આપણે 50 પૈસાનો સિક્કો હોય એટલે P1 બરાબર 50 પૈસાના કેટલા સિક્કા છે? 100 સિક્કા. 100 ભાગ્યા કુલ સિક્કા કેટલા છે? કુલ સિક્કા 180 મિત્રો તમારે અહીંયા લખી દેવાનું છે, બરાબર મિત્રો? 180 બરાબર 0 ગયું
5 2 10 અને 9 2 18 એટલે 5 9 માણસ બરાબર મૌખિક આવડવું જોઈએ. ત્યારબાદ ઘટના બી એટલે કે 5નો સિક્કો નહીં હોય. 5નો સિક્કો નહીં હોય એટલે પી બી બરાબર 5ના સિક્કા ન હોય એટલે 5ના સિક્કા કેટલા છે? 10 સિક્કા છે. 180માંથી 10 જાય તો 170 અને એના ભાગ્યા 180 બરાબર 17/18. મિત્રો અહીંયા તમને ખબર નહીં પડી હોય કે શું કહેવાય આ 170 ક્યાંથી આવ્યા? તો મિત્રો એક આ ગલ્લો છે, આ ગલ્લો છે બરાબર મિત્રો, એમાંથી અહીંયા એક આવી રીતે છે. આ ગલ્લાને ઊંધો કરવામાં આવે છે એટલે કે આમ કરવામાં આવે છે. તો અંદરથી જે પૈસા હશે એટલે કે 50ના 100 સિક્કા છે, આ 50 પૈસાના 100 સિક્કા છે, આ 100 સિક્કા આ. એક જ મિનિટ મિત્રો. પછી 1 રૂપિયાનો છે, 2 રૂપિયાનો છે અને 5 રૂપિયાના છે. આ જો મિત્રો આ છે 50 પૈસાના 50ના 100 સિક્કા, આ એકના 50 સિક્કા. દેખાય છે? દેખાય છે ને મિત્રો? હવે હા, હવે પછી 2ના 20 સિક્કા, 2ના 20 સિક્કા અને 5ના 10 સિક્કા, 5ના 10 સિક્કા બરાબર. હવે મિત્રો આ સિક્કા છે એને આ ગલ્લો ઊંધો કરીએ. આ ગલ્લો આપણે ઊંધો કર્યો બરાબર. એમાંથી આ ગલ્લામાંથી ગમે તે એક સિક્કો તો હશે. આ ગલ્લો આટલા સુધી તો ભરે ગયો હશે બરાબર ને મિત્રો. હવે એમાંથી ઊંધો કરીએ તો એક સિક્કો આવશે તો ખરો ને મિત્રો. તો એ સિક્કો ગમે તે આવે, પરંતુ એ શું કહે છે કે 5નો સિક્કો ન હોય. તો આ 5નો સિક્કો ન હોય મિત્રો, આનો સિક્કો આ ન હોય તો આ 10 સિક્કા છે અને આ થયા 170. આ કુલ સિક્કા થયા 170. 5નો સિક્કો ન હોય તેની સંભાવના કેટલી? તો આ 10ને આપણે બાદ કરી લેવાના એટલે આ 10 સમજવાના જ નહીં મિત્રો બરાબર. તો વધ્યા શું? 170 અને ગલ્લામાં કેટલા સિક્કા છે આ હવે આમાં ગણવાના. તો 170ના 10 180 મીંડું ગઈ એટલે 17/18 બરાબર મિત્રો. ખબર પડી ગઈ? તો આ રીતે આપણે અહીંયા ઉદાહરણ સહિત આપણે આ દાખલાને સમજાવ્યું છે. વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે 11 નંબરનું જોઈશું આપણે. તો ગોપી પોતાના માછલીઘર, મિત્રો અહીંયા ગોપી છે એ પોતાના માછલીઘર. મિત્રો કેટલા લોકો માછલીઘર રાખતા હોય છે. માછલીઘર રાખવું હોય તો રખાય, પરંતુ મિત્રો એની સાફ સફાઈ, ઓક્સિજન અંદર આપવાનો, ખાવાનું આપવાનું, સાફ સફાઈ, પાણીની સાફ સફાઈ, ગંદુ પાણી રાખવાનું નહીં. માછલીઘરમાં તો અંદર કમ્પ્લીટ હોવું જોઈએ નહીં મિત્રો. તો ગોપી પોતાના માછલીઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે. મિત્રો આ પ્રશ્ન છે ને તમને હું પેલામાં સમજાવ્યો તો શું કહેવાય, થિયરીમાં આ જ પ્રશ્ન હું તમને કીધો હતો બરાબર. 5 નર માછલી અને 8 માદા માછલી છે. બહાર કાઢે નર માછલી હોય તો તેની સંભાવના કેટલી? તો કુલ માછલી બરાબર 5 નર પ્લસ 8 માદા, કુલ થઈ 8 ને 5 13 માછલી બરાબર. 8 નર માછલી આ લખી તમારે આ લખવાનું, આ લખીને પછી માછલી બરાબર મિત્રો. હવે એમાંથી શું કહે છે? બહાર કાઢેલી માછલી નર ના હોય એટલે કે આ માછલી ન હોય તો શું? પીઈ. તો તેની સંભાવના એટલે પી કહેવાય. પી બરાબર નર માછલી 5 માછલી ન હોય તેની સંભાવના કેટલી?
તો 8/13. બરાબર મિત્રો, ખબર પડી ગઈ? તો મિત્રો ખબર પડી ગઈ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર મિત્રો, કારણ કે આ વિડીયોને બનાવતા ખૂબ જ વધારે મહેનત લાગી છે. તમારે ખાલી માત્ર એક લાઇક કરવાનું છે. મિત્રો અહીંયા એક ભૂલ થઈ છે. 8 માદા માછલી, અહીંયા 5 અઠમાંશ આવે, કારણ કે બહાર કાઢતા નર માછલી કેટલી હોય, એટલે બહાર કાઢીએ તો નર માછલીની સંભાવના કેટલી? આપણે અહીંયા માછલી ન હોય તો 8/13 આવત, પરંતુ નર માછલી હોય અને નર માછલી ના હોય તો 8/13 આવે, અને નર માછલી હોય તો 5/13 આવે. બરાબર મિત્રો, ખબર પડી ગઈ? તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને ના ગમ્યો હોય તો પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો અમુક લોકો એવી કમેન્ટ કરે કે વિડીયો ના ગમે તો શું કરવાનું સર? લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો. બરાબર, તો મિત્રો વિડીયોને ખાસ કરીને તમારા મિત્રો સાથે શેર કરજો. આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.